જુદા જુદા લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા. ત્યાં જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા લોકોને તેમણે જોયા. હવે આ બધા લોકોના દુઃખનો નાશ ક્યાં ઉપાય થાય એવો મનથી વિચાર કરી તે જ વખતે નારદ મુનિ વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં તેમણે નારાયણ દેવના દર્શન કર્યા, જેમના શરીરનો રંગ ધોળો છે, શંખ ચક્ર ગદા કમળ અને વનમાળાથી જે શોભે છે, 4 હાથવાળા નારાયણનું જે વ્રત છે તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવી મોક્ષ પામે છે. વિષ્ણુ ભગવાનની વાર્તા સાંભળી નારદ મુનિ બોલ્યા કે સત્યનારાયણના વ્રતનું શું ફળ, એનો તો વિધિ છે, કોણે કર્યું હતું અને ક્યારે કરવું જોઈએ. શ્રી ભગવાન બોલ્યા કે એ વ્રત દુઃખ શોક વગેરેને સમાવે છે, ધન તથા ધાન્યને વધારે છે, સૌભાગ્ય અને સંતતિ કરે છે, તેમજ બધે વિજય આપે છે. હર કોઈ દિવસે ભક્તિ અને શ્રદ્ધા સાથે માણસ આ વ્રત કરી શકે. પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈ શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરવું. કાતર આ બધું રેડી રાખેલું છે. હા મસ્ત ફોટો आहे. दीपक हमारा जरा दात काढ्या पूजा खत्म થઈ ગયા. કોમેડી થઈ શરી કાતર આ બધું રેડી રાખેલું છે. હા મસ્ત ફોટો आहे. दीपक हमारा जरा दात काढ्या पूजा खत्म થઈ ગયા. કોમેડી થઈ प्रदक्षिणा पदे पदे प्रदक्षिणा पदे पदे अजय बराबर. ओम तमेव माता के पिता तमेव हो, तमेव बंधु सखा तमेव हो, तमेव विद्याधनम तमेव हो, तमेव मारु सर्वस्व देव देव. बोलो श्री सत्यनारायण देव लक्ष्मी नारायण. आशीर्वाद आपको. પેલા અહીંયા પાટનો પગે લાગો પછી